કેશ અકાઉન્ટ ડેબિટ ટુ કમિશન અકાઉન્ટ. પછી પરચેસ મશીન કર્યું છે, સો મશીન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ, એમાં 1000. પરચેસ ગુડ્સ કર્યા છે ક્રેડિટ પર, સો પરચેસ અકાઉન્ટ ડેબિટ ટુ મિસ્ટર એ અકાઉન્ટ, કારણ કે ક્રેડિટ પર પરચેસ કર્યા છે 100ના. અને લાસ્ટમાં છે સેલ્સ કર્યા છે ક્રેડિટ પર, સો મિસ્ટર સી અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ, તો એમાં આવે છે 600. તો ઇન શોર્ટ આપણે પેલા જનરલિટીઝ પાસ કરી. હવે આનું બધાનું લેજર પોસ્ટિંગ કરવું પડશે, એટલે બધા અકાઉન્ટ બનાવવા પડશે. સો એક તો બનશે આ કેશ અકાઉન્ટ, કેપિટલ અકાઉન્ટ, પરચેઝ અકાઉન્ટ, સેલ્સ અકાઉન્ટ, વેજીસ અકાઉન્ટ, સેલરી અકાઉન્ટ, કમિશન અકાઉન્ટ, મશીન અકાઉન્ટ, પછી પરચેસને એ થઈ ગયા છે મિસ્ટર એ અકાઉન્ટ અને મિસ્ટર સી અકાઉન્ટ. સો 1 2 3 4 5 6 7 8 9 અને 10 અકાઉન્ટ્સ બનાવવા પડશે. પછી નેક્સ્ટ સ્ટેપમાં જેમ કે આપણે લેજર પોસ્ટિંગ જોઈએ. સો ફર્સ્ટ તમારી એન્ટ્રી છે કેશ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ અકાઉન્ટ, એટલે કેશ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં અહીંયા ટુ કેપિટલ 5000, અને ત્યારે ને ત્યારે કેપિટલ અકાઉન્ટમાં અહીંયા બાય કેશ અકાઉન્ટ, એમાં પણ 5000. નેક્સ્ટ છે પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ, સો પરચેઝ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં અહીંયા ટુ કેશ 800, અને ત્યારે ને ત્યારે કેશ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં અહીંયા બાય પરચેઝ અકાઉન્ટ એટલે 800. પછી છે કેશ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ, કેશ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ, એમાં 1200. હવે અહીંયા સેલ્સ લખ્યું તો સેલ્સમાં ક્રેડિટ સાઇડમાં લખવા જવું પડશે બાય કેશ, એટલે અહીંયા સેલ્સ અકાઉન્ટમાં બાય કેશ 1200. એના પછી છે વેજીસ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ, સો વેજીસ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ, અહીંયા આપણે ટુ કેશ લખ્યું તો તરત જ સામે કેશ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બાય વેજીસ અકાઉન્ટ, એમાં 100. વેજીસમાં ટુ કેશ તો કેશમાં બાય વેજીસ. પછી સેલરી અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ છે, સો સેલરી અકાઉન્ટ ડેબિટ ટુ કેશમાં 500 છે. તો એવી રીતે કેશ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બાય સેલરી, એમાં પણ 500 લખવું પડશે. પછી કેશ અકાઉન્ટ ડેબિટ ટુ કમિશન અકાઉન્ટ છે, સો કમિશન રિસીવ થયું છે, સો કેશ અકાઉન્ટ ડેબિટ ટુ કમિશનના 1000, અને કમિશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બાય કેશ. જો તમે બરાબર જોજો ઓપોઝિટ સાઇડમાં લેજર પોસ્ટિંગ, ને તો લેજર પોસ્ટિંગનો હજી એક વિડીયો પણ છે. પછી છે મશીન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ, સો અહીંયા આપણે ટુ કેશ અકાઉન્ટમાં 1000, અને કેશ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બાય મશીન અકાઉન્ટ, એમાં 1000. પછી પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ મિસ્ટર એ અકાઉન્ટ, એમાં 100, અને મિસ્ટર એમાં ક્રેડિટ સાઇડમાં બાય પરચેઝ અકાઉન્ટ, સો બાય પરચેઝ અહીંયા 100. પછી મિસ્ટર સી અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ છે, એટલે ટુ સેલ્સ અકાઉન્ટમાં 600, અને ત્યારે સેલ્સ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં અહીંયા આગળ બાય મિસ્ટર સી અકાઉન્ટ. સો ઇન શોર્ટ આ બધાનું લેજર પોસ્ટિંગ થઈ ગયું. હવે આપણે બેલેન્સીસ ફાઇન્ડ આઉટ કરીએ. તો આપણે પહેલાં બે સાઇડનો ટોટલ કરતા હોઈએ. તો કેશ અકાઉન્ટમાં ડેબિટ સાઇડનો ટોટલ 7200 આવે છે, ક્રેડિટ સાઇડનો ટોટલ 2400 આવે છે. તો ગ્રેટર ટોટલ બે સાઇડ લખીએ, જ્યાં ઓછો આવે છે ત્યાં ડિફરન્સ કરીએ. સો 4800 જે છે એ એનું બેલેન્સ હશે. તો અહીંયા આપણે કહીએ કે બાય બેલેન્સ કેરીડ ફોરવર્ડ, અને ડેબિટ સાઇડનો ટોટલ વધારે છે એટલે આનું ડેબિટ બેલેન્સ છે એવું આપણે કહી શકીએ 4800. પછી કેપિટલ અકાઉન્ટમાં આપણે બે સાઇડનું ટોટલ કરીએ તો ક્રેડિટ સાઇડમાં જ વધારે છે, ડેબિટ સાઇડમાં કંઈ નથી. તો અહીંયા આગળ ટુ બેલેન્સ કેરીડ ફોરવર્ડ અહીંયા આપણે 5000 લખશું, અને અહીંયા ક્રેડિટ સાઇડનું ટોટલ વધારે છે એટલે આનું ક્રેડિટ બેલેન્સ છે. પછી એવી રીતે પરચેઝ અકાઉન્ટમાં ટોટલ 900 છે, ક્રેડિટ સાઇડમાં કંઈ છે નહીં. તો અહીંયા આગળ બેલેન્સ કેરીડ ફોરવર્ડ 900, અને અહીંયા પણ ડેબિટ સાઇડનું ટોટલ વધારે છે એટલે આ ડેબિટ બેલેન્સ છે. પછી સેલ્સમાં ગુડ્સ ગોઝ આઉટ હોય એટલે આમ પણ ક્રેડિટ બેલેન્સ હોય. સો અહીંયા આગળ 1800 છે, તો અહીંયા ટુ બેલેન્સ કેરીડ ફોરવર્ડ આ 1800 કંઈ છે નહીં આપણે એટલે નાખ્યું. આ ક્રેડિટ બેલેન્સ છે કારણ કે ક્રેડિટ સાઇડનું ટોટલ વધારે છે. વેજીસ એક્સપેન્સ છે એટલે હંમેશા ડેબિટ સાઇડનો ટોટલ વધારે જ હશે. તો અહીંયા આગળ પણ આપણે બાય બેલેન્સ કેરીડ ફોરવર્ડ લખીએ તો આનું ડેબિટ બેલેન્સ છે.
સેલરી પણ એક્સપેન્સ છે, એટલે એક્સપેન્સનો ટોટલ હંમેશા ડેબિટ સાઇડ વધારે હશે. સો અહીંયા પણ બાય બેલેન્સ કેરીડ ફોરવર્ડ 500 નાખીને, અને અહીંયા ડેબિટ બેલેન્સ છે 500. પછી કમિશન રિસીવ્ડ છે એટલે એ ઇન્કમ છે. સો ક્રેડિટ સાઇડનો ટોટલ વધારે છે, તો અહીંયા આગળ ટુ બેલેન્સ કેરીડ ફોરવર્ડ, અને આનો ક્રેડિટ બેલેન્સ છે બિકોઝ ક્રેડિટ સાઇડનો ટોટલ વધારે છે. મશીનમાં મશીન કમ્સ ઇન હોય અને મશીન આમ પણ એસેટ છે, એન્ડ ઓલ એસેટ હેવ ડેબિટ બેલેન્સ. સો બેલેન્સ કેરીડ ફોરવર્ડ અહીંયા 1000, અને અહીંયા પણ ડેબિટ સાઇડનો ટોટલ વધારે છે, ક્રેડિટ સાઇડમાં તો કંઈ છે જ નહીં. મિસ્ટર એ જે છે એ આપણા ક્રેડિટર છે, તો ક્રેડિટરનું ઓલવેઝ ક્રેડિટ બેલેન્સ હોય. સો અહીંયા આગળ ટુ બેલેન્સ કેરીડ ફોરવર્ડ, અને અહીંયા ક્રેડિટ બેલેન્સ છે. અને મિસ્ટર સીને આપણે સામાન વેચ્યો છે, તો એ આપણા ડેટર્સ છે, અને ડેટર્સનું ઓલવેઝ ડેબિટ બેલેન્સ હોય. તો સિન્સ અહીંયા ડેબિટ સાઇડનો ટોટલ વધારે છે, તો આ અકાઉન્ટમાં ડેબિટ બેલેન્સ છે એવું આપણે કહી શકાય. પછી બેલેન્સીસ ફાઇન્ડ આઉટ કર્યા પછી આપણે ટ્રાયલ બેલેન્સ બનાવીએ છીએ. જો આ ખાલી પ્રોસેસ જ તમને સમજાવું છું કે આપણે કેવી રીતે આ અકાઉન્ટ્સમાંથી ફાઇનલ અકાઉન્ટ સુધી પહોંચવાનું છે. હવે ટ્રાયલ બેલેન્સમાં તો ડેબિટ અને ક્રેડિટ બેલેન્સીસ છે. જેમ કે ઓકે, અહીંયા પછી જોઈએ તો કેશ અકાઉન્ટમાં અહીંયા ડેબિટ સાઇડમાં ડેબિટ બેલેન્સ છે, ટોટલ વધારે છે એટલે. સો કેશ અકાઉન્ટમાં ડેબિટ બેલેન્સ. કેપિટલમાં ક્રેડિટ બેલેન્સ છે એટલે ક્રેડિટ સાઇડમાં. પરચેઝમાં ડેબિટ બેલેન્સ છે, તો પરચેઝ અહીંયા ડેબિટ સાઇડમાં. સેલ્સમાં ક્રેડિટ બેલેન્સ છે, તો ક્રેડિટ સાઇડમાં. પછી વેજીસ જે છે એમાં ડેબિટ બેલેન્સ છે એટલે ડેબિટ સાઇડમાં. સેલરીમાં પણ ડેબિટ બેલેન્સ છે એટલે ડેબિટ સાઇડમાં. કમિશનમાં ક્રેડિટ બેલેન્સ છે કારણ કે ક્રેડિટ સાઇડનું ટોટલ વધારે છે એટલે ક્રેડિટ સાઇડમાં. પછી અહીંયા ખાલી લખું છું, મશીનમાં ડેબિટ બેલેન્સ છે 1000. મિસ્ટર એ જે છે એમાં પણ ક્રેડિટ બેલેન્સ છે 100, અને મિસ્ટર સી જે છે એમાં ડેબિટ બેલેન્સ છે 600. તો આ લખ્યા પછી આપણે ખાલી બે સાઇડનો ટોટલ ચેક કરી લઈએ. તો તમે આમાં બે સાઇડનો ટોટલ કરશો તો 7900 આવી જાય છે. જો આ ખાલી આપણે પ્રોસેસ સમજ્યા કે આટલું બધું આપણે કરીએ આખું વર્ષ, તો પણ આપણને ખબર નહીં પડી કે આપણે પ્રોફિટ કમાણા કે લોસ કમાણા, અનલેસ એન્ડ અન્ટિલ આપણે આ ટ્રાયલ બેલેન્સને ફાઇનલ અકાઉન્ટ્સમાં કન્વર્ટ કરીએ તો આમાં બરાબર જોજો. આ ખાલી આપણે અત્યાર સુધી જે શીખ્યા છે એ જ કરીને જોયું. આના પછીના વિડીયોમાં તમે જોજો કે આ જે ટ્રાયલ બેલેન્સ છે, આટલું ટ્રાયલ બેલેન્સ લઈને મેં તમને ટ્રેડિંગ અકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને બેલેન્સ શીટ બતાવું છું, જે પણ ટેલી થઈ જશે. ટ્રેડિંગ, પ્રોફિટ એન્ડ લોસ અને બેલેન્સ શીટની જે ફોર્મેટ છે એ તમને રિસ્પેક્ટિવ પેજીસ પર આપી છે. હવે એમાં તો ઘણું બધું નાખેલું છે, જેમ કે ટ્રેડિંગ અકાઉન્ટની ફોર્મેટ 110 પેજ પર છે, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટની ફોર્મેટ 115 પેજ પર છે, અને બેલેન્સ શીટની ફોર્મેટ 126 છે. પણ એ જોઈને બહુ મોટું લાગશે અને યાદ કરવું બહુ ડિફિકલ્ટ લાગશે અત્યારના, એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ નાના સમ્સ કરીને જોશું. સિન્સ આ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે એટલે પહેલેથી ડાઉટ્સ પૂછવાનું હેબિટ રાખજો. તો આ વિડીયો 2 છે. વિડીયો 3માં તમે આ ટ્રાયલ બેલેન્સમાંથી ફાઇનલ અકાઉન્ટ્સ કેમ બન્યું એ ખ્યાલ આવી જશે. પછી તો પણ શું નથી સમજાતું એ તમે લોકો ક્લિયરલી મને બોલો.